જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો જોજો આખો વિડીયો અને શું શું ધ્યાન રાખવાનું છે એક્ઝામમાં, શું શું લઈને જવાનું છે અને શું શું પેપરમાં બેસીને પછી ધ્યાન રાખવાનું છે, એ બધું પેપર પછી પણ શું ધ્યાન રાખવાનું છે એ બધું આપણે આમ વિડીયોમાં તમને ટૂંકમાં હું કહી દેવાનો છું। તો જોજો આખો વિડીયો અને ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો મિત્રો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું બોલવાનું। તો મિત્રો સાથે લઈ જવામાં હોલ ટિકિટ લઈ જવાની છે, જે લઈ જવી જ પડે। તો હોલ ટિકિટની તમારી બે કોપી તો રાખવાની છે, એક તમારી પાસે રાખવાની છે, એક બેગમાં રાખવાની। એટલે જો એકાદી કોપી ખોવાય કે આડીઅવડી થાય કે એનું જે ઉપરનું સ્કેનર હોય એ તેમ થઈ જાય તો બીજી હોલ ટિકિટ તમારે તાત્કાલિક કામ આવે, કેમ કે ત્યાં સ્કેન કરે એટલે જો કે વાંધો નહીં, સ્કેન ન કરે તો નંબર નાખે તો આવી જાય, બહુ બીવાનું નહીં। બીજું, હોલ ટિકિટની સાથે પ્રૂફમાં જો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આમાં તમે કોઈ પણ એક આપો તો હાલે, પણ આપણે બધું લઈને જવાનું। આપણી પાસે જેટલા પ્રૂફ હોય ને બધા હારે રાખવાના, કેમ કે એકાદું આમ તેમ થાય કે એકાદું એમ કહે કે ભાઈ આમાં આમ છે તેમ છે તો બીજું દેખાડવા થાય। ત્રીજું, તમારે જો વ્યવસ્થા થઈ જતી હોય તો બધા ડોક્યુમેન્ટ લઈને જ જવાના, લિવિંગ સર્ટિફિકેટ લઈને 10-12ના રિઝલ્ટથી લઈને બધું, કેમ કે ઘણીવાર કેવું થાય કે નામમાં ફેર પડે, કોઈ આધાર કાર્ડ પ્રમાણે નામ ન હોય તો તમે લિવિંગ સર્ટિફિકેટ આને તેને બધું માગે, તો મોટી ભરતી છે એટલે આપણે રિસ્ક ના લેવાય, લઈને જવાય। ચોથું કે ભાઈ હજી કોઈ ટિકિટ બુક ન કરી હોય, દૂરનું સેન્ટર હોય, ટિકિટ બુક ન કરી હોય તો ટિકિટ બુક કરી નાખજો, પહોંચી જજો। અને દૂર હોય 100-200 કિલોમીટર તો મારું એવું કહેવાનું છે કે ભાઈ વહેલા જ પહોંચજો। અમુક એવા હોય કે સવારની બસ કરે, રાત્રે 12 વાગે નીકળે, સવારે 7 વાગે પૂગે, ખર્ચો બચાવવા માટે। એક દી ખર્ચો થઈ જાય ને હોટલમાં રહી જવાનું, કાંઈ વાંધો નહીં, શાંતિથી પેપર દેવાય ને એવું કરાય, કેમ કે એટલા ટાઈમથી તૈયારી કરતા હોય ને આપણે પેપરમાં સરખું ન દઈ શકીએ તો કંઈ કામનું નહીં, એટલે વહેલા પહોંચી જવાનું। અને ખાસ બહેનો હોય તો બહેનોએ કોઈ ફેમિલી મેમ્બર સાથે જાય અને એક્ઝામ દેવડાવે તો વધારે સારું પડે, કેમ કે બહેનોને વધારે તકલીફ પડતી હોય છે, એટલે ફેમિલી મેમ્બરને લઈને જ જજો જો હોય તો। અને કોઈ પણને બહાર બીજા સિટીમાં રહેવાનું હોય તો આપણે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એમાં જઈને તમે જોઈ શકો છો। એમાં આપણે બધું મૂકી દીધેલું છે કે કયા કયા સિટીમાં ક્યાં ક્યાં કેવી કેવી વ્યવસ્થા કરેલી છે, કોઈ સામાજિક સંસ્થા હોય, કોઈ સમાજે સ્પેસિફિક પોતાના સમાજ માટે કરેલું હોય તો એની આપણે બધી માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં નાખી છે કે કઈ સિટીમાં ક્યાં કઈ કેવી વ્યવસ્થા છે, અને હજી આપણી પાસે ન્યૂઝ આવશે તો આપણે પાછા નાખી દઈશું। 5મું એક બહુ મોટી ધ્યાન રાખવા જેવી વાત છે કે જેમ એએમસીની એક્ઝામમાં થયું કે 2 જણાએ થોડોક વિરોધ કર્યો કે ભાઈ આમ છે ને તેમ છે ને આમ છે ને અમારા ઊંધું આવ્યું છે ને આમને સેન્ટરમાંથી બહાર નીકળી જાય ને ઉડીઓ બોલાવ્યા ને પેપર દીધું નહીં, તો આપણે એવું કરવાનું થતું નથી। છેલ્લી બાકી આખું પેપરનું બોક્સ ખુલેલું આવે ને તો પહેલાં આપણે પેપર દેવાનું છે। હા, એના સેન્ટરના જે નિરીક્ષકો એને બોલાવીને કહેવાનું છે કે આની રીતે આમ નામ છે, પણ આપણે પહેલાં આપણું પેપર પૂરું કરવાનું છે, ગમે એમ થાય, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય, આપણે પહેલાં આપણું પેપર પૂરું કરવાનું છે। 3 કલાક પછી તમારામાં ત્રેવડ હોય નહીં કરવાનું છે, 3 કલાક પછી તમારાથી થાય એ કરવાનું, પણ 3 કલાક આપણે પહેલાં પેપર પૂરું કરવાનું છે। એમસીમાં કેવું છે કે પેપર દીધું નહીં, હવે તો એ રખડે છે બધા, આજે લાગવાના હતા એ લાગી ગયા, તો બધાને ફેર ન પડે, 2-4 જણા હોય 300 માં તૈયારીવાળા, એટલે આપણે ખોટું દોઢું ડાયું થવાનું નથી, શાંતિથી એક્ઝામ દઈ દેવાની છે, જે થાય એ જોયું જશે। આગળનું, પેપર ઇઝી આવે કે અઘરું આવે આપણે ચિંતા કરવાની થતી નથી। અઘરું આવે તોય ઉપાધિ નહીં કરવાની, કેમ કે બધાને અઘરું જ લાગવાનું છે, તમને અઘરું લાગશે એટલે બધાને લાગશે, કેમ કે આપણે બધા વાંચીને જ જઈએ છીએ, કોઈ વાંચ્યા વગરનો જતો નથી। અઘરું લાગશે એટલે બધાને અઘરું લાગશે, એટલે ચિંતા નહીં કરવાની, શાંતિથી પેપર દેવાનું અને ઘરે વયું આવવાનું, પછી પેપર સોલ્વ નહીં કરવાનું, રિઝલ્ટ આવે ત્યારે જોયું જાય। ઓકે, કેમ કે આ 3 વર્ષ પછી ભરતી આવશે, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું, જે થાય એ જોયું જશે। ઇઝી આવે તો ઉતાવળ નથી કરવાની, જેમ અમે બીએસસીમાં કરી હતી, ઠોકી જ જા, પછી જોયું કે એક પ્રશ્ન સુકાઈ ગયો છે, નીચે બધું ખોટું થાય છે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું, કેમ કે ઇઝી આવે ને એટલે આપણે થોડાક ઉતાવળા થવા મળીને દાઈ ઘમઘમાટી બોલાવે, 200 MCQ હોય તો આપણને ખબર ન હોય આપણે કયું MCQ ત્યાં ટીક કરીએ છીએ એમ, અને ઉતાવળમાં ટાઈમ બચાવવા માટે આપણે સરખું જોઈએ નહીં, એટલે થોડુંક ધ્યાનથી ટીક કરવાનું, બહાર નીકળી ન જાય, કુંડાળાથી ઊંધું ટીક ન થઈ જાય, કરવાનું હોય 3જામાં થઈ જાય 4થામાં, પછી હાલ્યું જ જાય, એટલે એમ નહીં કરવાનું, મારે થતું એવું એટલે હું તમને કહું છું। પેપર પૂરું થઈ જાય પછી ઘણા રાજકીય નેતા હશે
અને ઘણા એવા માણસો હોય છે એવા ન્યૂઝ ફેલાવે છે કે અહીંયા પેપર ફૂટ્યું ને આમ છું ને તેમ છું ને આમ છું ને તેમ છું. તો આપણે કોઈ ઉપર ખોટી રીતનો વિશ્વાસ કરીને રોડ ઉપર ઉતરી જવાનું નથી. જો જાહેર થઈ જાય કે પેપર ફૂટ્યું છે તો ઓટોમેટિક પરીક્ષા કેન્સલ જ થશે. પરીક્ષા કેન્સલ થાય તો પછી આપણે બધું કરવાની તૈયારી રાખવાની છે, પછી લડવાની તૈયારી રાખવાની છે. કેમકે આ 3 વર્ષે આવી છે ને આપણને બધાને ખબર છે કેવા બધા ઉજાગરા કર્યા છે. એટલે પેપર ફૂટે એટલે તમે બધી તૈયારીમાં રહેજો. અને ખોટા કોઈના ઓલામાં આવવા નથી કે ભાઈ આમ થયું છે તેમ થયું છે આમ તેમ. કેમ કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પોતપોતાની રીતે બધા પોતપોતાની રીતે કાર્ય કરતા હોય છે. આપણે કોઈના ઓલામાં આવવાનું નથી, એ એનો ધંધો છે, આપણે ધંધામાં જવાનું નથી. પણ જાહેર થઈ જાય કે ભાઈ નહીં થયું છે તો સરકાર ઓટોમેટિક પેપર કેન્સલ કરવાની જ છે. તો પછી કેન્સલ થાય તો પછી આપણે લડવાની તૈયારી રાખવાની છે. તો આટલી માહિતી હતી મારે જે તમને કેવી હતી. એ બધા મેસેજ કરતા ભાઈ હું લઈ જવાનું છે ને આમ ને તેમ ને આમ ને તેમ. કહેતું હતું પાણીની બોટલ, તો પાણીની બોટલ ડિસેબલ હોય ને, ડિસેબલ મતલબ કે અંદર બધું જોઈ શકાય એવું હોય ને, આરપાર જોઈ શકાય એવું, બહારથી દેખાય કે અંદર પાણી છે કે બીજું કાંઈ છે, તો એ બોટલ હાલે. કાંટાવાળી ઘડિયાળ હાલે, કેલ્ક્યુલેટરવાળી ન હાલે, ઇલેક્ટ્રિક નહીં હાલે, કાંઈ નહીં હાલે. તો આવું છે. 9:30નો ટાઈમ છે, આપણે 9 વાગે આરામથી પહોંચી જઈએ સેન્ટર. એવી રીતની વ્યવસ્થા કરવાની. પછી ટાઈમ ટુ ટાઈમ પહોંચી એવું નહીં કરવાનું. કેમ કે ઘણીવાર એવું થાય આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચીએ કે ભાઈ તમારું આ નથી હાલતું, આમ નથી હાલતું, બીજી ઝેરોક્ષ કરાવવાનું, આ લઈ આવવાનું, આ લઈ આવવાનું, આ લઈ આવવાનું. એટલે આપણે દોડતી ના થઈ જાય. અને ખાસ બધા 2 ફોટા તમારા લેતા રહેજો. ભલે લખવું હોય કે ન લખવું હોય મને ખબર નથી ખાસ, પણ 2 ફોટા તમારા ખાસ હારે રાખજો. કેમ કે જરૂર પડે ન પડે આપણે 2 ફોટા હારે રાખવાના. અને તમે જો બ્લેક પેનથી OMR પૂરવાના આવો કે બ્લુ પેનથી OMR પૂરવાના આવો તો 2 પેન રાખવાની. એક પેન બેકઅપમાં રાખવાની. તો જો એક પેન વચમાં બંધ થઈ ગઈ તો અડધું હું બ્લુ પેનથી કરવાનું. એટલે 2 પેન રાખવાની, ભલે જે થવું થાય. 2 પેન રાખવાની બેકઅપમાં. એટલું ધ્યાન રાખીને જવાનું. ખોટા પછી અંદર વ્હાઇટ નાના યુઝ નહીં કરવાના. અને સુપરવાઇઝરમાં જો મિત્રો કેવું હોય કે એટલા બધા વિદ્યાર્થીઓ હોય, પ્રાથમિક શાળા હોય, કોલેજ હોય, હાઈસ્કૂલ હોય, આવી રીતે બધી અલગ અલગ રીતે જગ્યાએ સેન્ટર આપેલા હોય સરકારે. તો પ્રાથમિક શાળા હોય ને તો ના શિક્ષકો પ્રાથમિક શાળાના સુપરવાઇઝરમાં હોય. તો એ આપણી જેવા જ હોય, એને ખબર પડતી હોય, નોય પડતી હોય. કોલેજ હોય તો એના પ્રોફેસર એ સુપરવાઇઝરમાં હોય, એટલે એને વધારે ખબર પડતી હોય. પણ ક્યાં બારકોડ લગાડે છે, સાચો લગાડે છે નથી લગાડતા, આપણો નંબર સાચો લખે છે કે નથી લખતા, આપણું જ બારકોડ છે કે નહીં બીજાનું છે, એ ધ્યાન આપણે રાખવાનું છે. કેમ કે આ બધું લગાવતા હોય ને આપણને OMR આપતા હોય, OMRમાં આપણો નંબર લખેલો છે કે નહીં, આ તે એ બધું જોઈને પછી અંદર આપણે વિગતો પૂરવાની છે. અમુક તો OMR આપે છે તો ઠોકી જ દે. એટલે એ બધું આપણે નહીં કરવાનું. બધું આપણે જોઈ લેવાનું, બધું પાકો કરવાનું. નહીં આ મારું છે, આ OMR મારી છે, આ મારું છે. એટલે બધું ધ્યાનથી કરીને આપણે તૈયારી કરતા હોય તો આપણે એટલી ખબર પડવી જોઈએ. કેમ કે ત્યાં શિક્ષકો હોય પ્રાથમિક શાળાના એને ખબર હોય ન હોય, એને ભૂલ પડી જાય. કેમ કે એક ટ્રેનિંગ લઈને તો આવતા ન હોય આ બધાની, એને સમજાયા હોય ઘડીક અડધી કલાક. જે આ સેન્ટર હોય એ સેન્ટરનો નિરીક્ષક હોય કે ભાઈ આમ કરવાનું છે તેમ કરવાનું છે. એટલે એ બધી ખબર ન હોય તો આપણે થોડુંક ધ્યાન રાખવાનું કે આપણા પેપરમાં એનાથી ભૂલ ન થવી જોઈએ. આપણથી તે ચાલ છે. તો આટલી માહિતી હતી. તો બધા મિત્રોને આપણા ઓલ ધ બેસ્ટ. પેપર તમારા બધાના હારામાં સારું જાય એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી, જય મંગલમાં.